ઓહો હો, આજ તમારું મોડું થઈ ગયું, બધી ડોહીઓ આવી ગઈ છે. એ ચંપા કાકી કેમણી કોઈ રહેલા પૂજાની થાળી લઈને? ઓહો ચંપા કાકી જો જવાબ ય નથી દેતા, મોટા માણસો. પરસોત્તમ મહિના ચાલુ થયો તે ઓલું ગોરમાં પૂજવા જાવ છું. મોડું થઈ ગયું છે, હવે ક્યાંથી જવાબ દે તને? એકલા અમને કહેવાય ને તો અમે આવીએ ગોરમાનું પૂજન કરવા. મને એમ કે તમારે સોરિયું નહીં આવું હોય, અમાર જેવી હોય મોટી મોટી હોય તો પછી હું કહું તમારે નહીં આવું હોય. ના ના એમાં શું મજા આવે, આવશું. કઈ સાઈડ જાવ છો? આ વાલી શેરીમાં જ ઓલું મોટું ગાર્ડન છે ને ત્યાં. હા બરાબર, હું બધાને કહીશ, સોનલ બેન ને શીતલ ભાભી ને આવું હશે ને તો હો ને. આથી કઈ વાંધો નહીં, હું જાઉં છું હો. એ હા એ શીતલ ભાભી તમાર ચાકુ બાર પડ્યું. કેરીન છેલ ભેગું તમને એમ છે તમે ચાકુ જવા દીધું લાગે. એ શીતલ ભાભી સાંભળો. હા હું ગોતતી હતી. હા બોલો ને જલપા બેન. પરસો તો મહિનો હાલે છે તો ઓલ બધાને ગોરણમાં પૂજવા જાય, આંબુડું જાંબુડું કરવા. તો ચંપા કાકી જાય છે તો જાઉં છું, હું જાઉં છું. હા હાલો નવરી થઈને આવું. એ હા ભલે ભલે. હાલો સોનલ બેન ને બેન ફોન કર દો, હું ઘરે નહીં જાઉં તડકાને. હે એવો લશિયો લુપાળો લંગલેલિયો કે નિશાલે જાવું ગમતું નથી. હે મારે માથે છે ભલટાણીનો ભાર લે નિશાલે જાવું ગમતું નથી. શું બોઈતો? એ ચિંટુ આ ધડીંગ અવાજ છે ન આવ્યો? લે તું તો વાંચે છે? હા મમ્મી મને કઈ ખબર નથી, હું ટાઈમ કરીને વાંચું છું. શનિવારે ટેસ્ટ છે ને તો એનું મારે થોડુંક વાંચવાનું છે. હા તો અવાજ છે ને આવ્યો આ ધડીંગ બેરાનો કાચનો? ખબર નહીં મમ્મી, એ તો અહીંયા બાને કબૂતર કે એવું કંઈક ભટકાવ્યું છે. એટલે બધી વસ્તુ ઠેકાણે મુકાય. આમ જો તો આ બોલ ને બેટ ને આમ દફતર તારું રખડે છે ને કોક આવી જ કેવું લાગે. એ તો મમ્મી હું વાંચવા હાટું દફતર લીધું હતું ને એટલે મેં. આ ટોપો ક્યાંથી કાઢ્યો ટાણે જૂનવાણે? અહીંયા ઓલા કબાટમાં મને નીચે દેખાડ્યો તો મેં પહેરી લીધો. ના હોય ત્યાંથી ખાખા ખોરા કરતો જોયા છોકરો. સારું ભણવાનું ધ્યાન દે. અને પછી જો ફ્રીજમાં છે ને જ્યુસ મૂક્યું છે, પીવે છે ને કેરીના કટકાઈ છે, ખાઈ લેજે બરાબર. હું છે ને ગોરમાં પૂજવા જાય છે ને બધાય તો ત્યાં જાઉં છું. પાછળ પાછળ આવતો ને પૂછડાની જેમ. હું તો જોવા આવી ગોળમાં કેમ પૂજે મારે જોવું તો પડે ને મમ્મી. શું જોઈન કરવું તારે અત્યારથી? જે જોવાનું છે એ જો ને ચોપડીમાં. ના મારે આવું છે, હું ઘડીક લઈને આવી પણ આવી. હા સારું હાલ પેલા લેસન કરીને આવજો. હા સોનલબેન ને તો કહેવાનું રહી ગયું, લઈ કહી દો ફોન કરી. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. રિંગ જાય છે સોનલબેન ને તાવલી કોલ ટ્યુન રાખી લાગે. લે સરસ ગીત છે. હાલો સોનલબેન. હા બોલો ને જલપાબેન. સોનલબેન ચંપા કાકી છે ને અત્યારે પાટલી શરીફ ગાર્ડન છે ને આપણે મોટું, બધા કસરત ને આન તેન કરવા જતા ત્યાં છે ને ગોરમાં પૂજે છે. પરસો તો મહિનો ચાલુ થયો ને તો બધાય તી જાતા હતા પૂજાની થાળી લઈને. મેં વળી પૂછ્યું ક્યાં જાવ છો? તે કે અહીંયા જાઉં છું. તો હું અમને બોલાવાય ને તો આપણે જાવું છે ગોરમાં પૂજવા બધાય જાય છે તો. હાથી જાય બીજું શું હોય ને? પરસો તમે આવે બે ઘડી ભગવાનના નામ લઈએ બીજું શું હોય? હાથી જાહું હાલો ને. કયા જવાનું છે? હા તો તૈયાર થઈ જાવ સોનલબેન. ઈ તો જાતા હતા ચંપા કાકી, તો આપણે અત્યારે જાય તૈયાર થઈને. મેં શીતલ ભાભીને કહી દીધું છે. રેશમા ભાભીને જરીક તમે મેસેજ કરી દેજો ને. આતે ઠાવકું હારું હાલો. એ જય શ્રી કૃષ્ણ ડાયરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા આવે કા? પરસોત્તમ મહિનો આવે હતી ભગવાનના કાલાવાલા કરવાની. હા પુરાણી માં જો અસલ તૈયાર થયા, વાળમાં ફૂલડું નાખ્યું સફેદ ને સાડી ને જો તો ખરી. સંપતિ એ સોનલબેન હાલો ઓલું ગીત ચાલુ કરીએ. એ હા હા સંપા કાકી છે ને ચાલુ કરો હાલો. ના ના સોન કે મને આ જીના અક્ષર ના પૂજે. તું જ ચાલુ કર પછી બધા ઝીલાવશું. એવું કરવું? હાથી ઠાવકું હાલો. આંબુડું જાંબુડું કેરીને કોઠી મળું, રાય દામોદર નોતરા વાડી રાજા રામની, વૈસમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપ્યું, રાજા પૂજે મંદિરમાં રાણી પૂજે રાજમાં, હું પૂજું મારા કાજમાં વાણીઓ પૂજે આટમાં, શંકરને ઘેર પાર્વતી બ્રહ્માને ઘેર બ્રહ્માણી, વિષ્ણુને ઘેર લક્ષ્મીજી રામને ઘેર સીતાજી, કૃષ્ણને ઘેર રાધાજી ગોરને ઘેર ગોરાણી, છાત્રા કરવા નીસરિયા જાતા નાયા જમનાજી, વળતા નાયા ગંગાજી નાય ધોઈને નીસરિયા, પાપ સર્વે વિસરિયા નાયા ધોયા રેલાણા, પાપ સર્વે ઠેલાણા ડાળીએ બેઠા દામોદર, પાડે બેઠા પુરુષોત્તમ કાંઠે બેઠા કાંઠા ગોર, રાજવે બેઠા ત્રિકમરાય વાડીએ બેઠા વાસુદેવ, સુદામાની ઝૂંપડી ખાવા આપો સુખડી, ભવની ભાંગો ભૂખડી સુખડા લ્યો શ્રી રામના, આંબુડું જાંબુડું કેરીને કોઠી મળું, સવારમાં શામળિયાજી બપોરે બળદેવજી, ત્રીજા પોરે ત્રિકમજી સાંજ પડે શ્રીનાથજી સુખડા લ્યો શ્રી રામના. એ બેન સરસ હતું ગીત ને. હા હું તો ઝીણકી હતી ને તો મારા બા ભેગી જાતી આંબુડું જાંબુડું કરવા. તે દીનું મને પેલી કડીક આવડતી હતી, પછી વહેલી શીખવી પડે ને. સરળ બેન ને બહુ શોખ કા?
હા હો, મજા આવે કાઠાગોરની વાર્તા સાંભળવાની. ના પરસોત્તમ મહિનો મજા જ આવે. હા હારું તી બધાયને જય શ્રી કૃષ્ણ લ્યો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાજુ ગાયગા પૂગી ગયો સોનલ તમે બધી. હા જલપા ભાભીનો ફોન આવ્યો હતો ને કે હાલો સંપા કાકીમાં આંબુડું જાંબુડું કરવા જાય છે. તે હું કહું હાલો આપણે જઈએ, મજા આવે. આ બે ઘડી મજા આવે ભગવાનના નામ લઈ. કામ તો આખી જિંદગી પડ્યું જ રહેવાનું છે. મારે આ ઠોસરા ને ઘાભા ને બધું પડ્યું એમ નામ એ પછી થયા રાખે. સાચી વાત છે, અમે એમ જ છે, બધું બાકી છે. કામ મેલીને આવ્યું કાંઈ કા નાઈ ધોઈને થોડીક મોડ્યું પડ્યું શું કર્યું વાર્તા ને બધું આગળ પતી ગયું. કાંઈ વાંધો નહીં, પછી આવશું પાછું. આ તો આખો મહિનો હોય ને આંબુડું જાંબુડું. એ વાત સાચી હો, આવજો. આ ભલે ભલે હાલો. મૂર્તિ અસર બનાવી છે ગોરમાની હો, શણગાર ને હારો કર્યો. હા હે સખી આજની ઘડી તે રણિયા મળી, હાર સખી આજની ઘડી તે રણિયા મળી. હાલો પછી કોક દી ગાવાનો પ્રોગ્રામ કરશું. અટાણે બધી મોડું થશે ને કામ છે. હા હા સુનબેન ચાલો જઈએ. હા કોની બહુ છે ગુલાબી હાડી પહેરીને છે, જો તો ગળામાં હાર ને અસલ લાગે છે નથડી. યાર રસિકભાઈ ઘરના છે રેશમા ભાભી, પણ આમ બિચારા ઓછા બોલા હે, ફેશન વાળા છે તો એ સાડી પહેરીને આવ્યા. હા ગાય છે છોકરી. હારું હાલો આવજો ગોરાણીમાં. એ હા છોકરી સારું હાલો. એક ધારા બેઠા તે હા ગોઠણ જકડાઈ ગયા. એ થાળી ચડી ગઈ છે કાકી. ગોરાણીમાં અસલ ત્યાં થયા કા છૂટા વાળ ને ફૂલડું. એ બહુ શોખીન છે. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.